બનાસકાંઠાના અંબાજીમાં ઈ-કેવાયસી માટે અરજદારો કતારમાં લાગ્યા છે। ઈ-કેવાયસીની ધીમી કામગીરીથી રાશન કાર્ડ ધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઈ-કેવાયસી સેન્ટર પર લોકોની લાંબી કતાર જોવા મળી છે। મહત્વનું છે કે અંબાજીમાં અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી સમાજ અને અન્ય લોકો મોટી સંખ્યામાં રોજગારી છોડી કતારમાં ઊભા રહેવા મજબૂર છે। તેમ છતાં પણ અરજદારોનો નંબર આવતો નથી અને આધાર સેન્ટરમાં ઓછા કર્મચારી અને સર્વર ડાઉન થવાથી લોકોની ઈ-કેવાયસીની કામગીરી નથી થઈ રહી। લોકો આ પ્રકારનો આક્ષેપ પણ લગાવી રહ્યા છે। લોકો સરકાર પાસે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। જો કે બીજી તરફ આ મામલે દાંતા મામલતદારનું કહેવું છે કે શનિ અને રવિવારની રજા હોવાથી ઈ-કેવાયસીની કામગીરીમાં ભીડ વધુ જોવા મળે છે। नंबर नहीं आवतो केवासी करनो है एक मोबाइल में नंबर नोकराण में आधार कार्ड में नंबर नोकरा जो कि तुम्हारे में ओम से नाम से તમે જતો રહે ઓમ से नाम से તમે જતો રહે કેટલા દાડા ધક્કા ખાવ આ 3-4 દાડા ધક્કા ખાવ આજ સોતો ફેરવા હા આ સોતો કોમની છે તો સાહેબ મજૂરી જાવ હતો કેવાયસી નું કામ મોબાઈલમાં થાય છે તો પછી ત્યાં ગામડેમાં જે શિક્ષકોને ટ્રેનિંગ આપેલી છે તો આ બધી ભીડ ઓછી કરીને ત્યાં સરકાર કડક થઈને આ બધું ત્યાં ગામડામાં થાય તેવું કરાવવું જોઈએ। આપણે અંબાજી ગ્રામ પંચાયત ખાતે કેમ્પનું આયોજન કરેલું છે 13, 14, 15 3 દિવસ શુક્ર શનિ રવિ 3 દિવસ અંબાજી ગ્રામ પંચાયતમાં ઈ-કેવાયસીની કામગીરી તથા જે અરજદારને આધાર કાર્ડ નથી અથવા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવેલ નથી તે લોકો માટે આપણે અહીંયા ગ્રામ પંચાયત ખાતે હાલ આધાર કાર્ડની 3 કીટો કાર્યરત કરી છે। ઘટાડો કરવા માટે સાંસદની રજૂઆત છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કરી છે રજૂઆત। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આ અંગે રજૂઆત કરાઈ છે। કરજણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં 60% વધારો કરાતા રજૂઆત કરાઈ છે। છેલ્લા 1 મહિનાથી અચાનક જ કરજણ ટોલ પ્લાઝા પર ટેક્સમાં 60%નો વધારો કર્યો। 155 રૂપિયા ટોલ ટેક્સ વધારીને સીધો જ 230 કરી દેવાયો છે। વડોદરાથી ભરૂચ સુરત તરફ જતા 1 લાખ કરતાં પણ વધુ લોકોને વધારે ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે। 24 કલાકમાં 2 કરતાં વધારે વખત ટોલ પ્લાઝાથી પસાર થતા હોય તેવા વાહનો પાસેથી પણ વધુ ટેક્સ વસૂલાય છે। થરાના ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથાએ વાઘા સુથાર નામના દિવ્યાંગ ભુવાને ઝડપ્યો હતો। અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી તે રૂપિયા પડાવતો હતો। મહત્વનું છે કે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી અને એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી પણ કરી, જે બાદ આ ભુવાની અટકાયત કરાઈ હતી અને ભુવાએ પોલીસ સમક્ષ માફી પણ માંગી હતી અને ત્યારબાદ પોલીસે તેને છોડી મૂક્યો। ત્યારે હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલ્યો છે। વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી છે કે આજે પૂનમ છે, હજારો લોકોની હાજરીમાં ભુવો ધૂંઢશે, ત્યારે વિજ્ઞાન જાથા ત્યાં હાજર રહીને ભુવાને રોકી બતાવે તેવી સીધી ચેલેન્જ આપી છે। જ્યારે કે ભુવાના સમર્થકો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કરશે। ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે। મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી। હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતા કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી। જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું છે। આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે। જે કરતા હોય ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય તે પકડો, એ જરૂરી પણ છે, એવું નથી। પણ આવું ધર્મને બધાને આંચ લાગે, બરોબર છે। આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે। એ હવે આ બધા જે રીતના વિચાર કરે બરોબર છે એ રીતના થઈ શકશે। હા, મારું નામ પ્રકાશભાઈ સુથાર। તો થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો પણ ઉમટી પડ્યા છે અને ભક્તોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ પણ કર્યો છે। તો
તો આજે ચેલેન્જ આપી છે એ સ્વીકાર કરવાની વાત કરી છે. જો કે જયંત પંડ્યાનું કહેવું છે કે ચેલેન્જ સ્વીકારું છું, પરંતુ સામી ચેલેન્જ પણ આપું છું કે તમે રાજકોટ આવો અને અહીંયા ધૂણીને બતાવો. આ અંગે વધુ અપડેટ મેળવીશું. સહયોગી કિશોર આપણી સાથે જોડાઈ ગયા છે અને તે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે. એમની સાથે પણ વાતચીત કરશે. સમર્થકો પણ મોટી સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત છે. કિશોર, સમર્થકોનું શું કહેવું છે? કારણ કે કેટલાક સમર્થકોનું એવું પણ કહેવું છે કે જે ભાઈ છે, ભુવાજી જેમને તરીકે ઓળખે છે, એ કોઈની પાસે એક રૂપિયો નથી લેતા, તો વિરોધ શાનો? અરદાભાઈ પટેલ સહિત થરા નગરપાલિકાના પ્રમુખ પતિ પણ અહીંયા પહોંચ્યા છે. તો ચોક્કસપણે જે સમર્થકો છે તેમનું કહેવું છે કે આ ભુવાજી છેલ્લા 20 વર્ષથી અત્યારે જોડે છે, તેમના દુઃખો દૂર કરે છે અને તેના સમર્થનમાં સમર્થકો આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના આગેવાન તેમજ થરા નગરપાલિકા અને થરા વિસ્તારના ભાજપના અનેક જે આગેવાનો છે તે પણ ભુવાજીના સમર્થનમાં આવ્યા છે અને અત્યારે સમર્થનમાં બેઠા છે. આપણે સીધી વાત કરીશું જે ભાજપના આગેવાન જે અરદાભાઈ છે તેમના જોડે શું કહેશો? અરદાભાઈ, આપ પણ સમર્થનમાં આવ્યા છો ભુવાજીના. માતાજીના દર વર્ષે હું 1-2 વખત દર્શન કરવા આવતો હોઉં છું અને ભુવાજી પણ પૂજા અર્ચના કરતા હોય છે. માતાજી આગળ ઘણા લોકો હું જોઉં છું, ઘણા લોકો આવતા હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે મને ભાઈ કેન્સર થયું હતું, પણ મેં માતાજીની પ્રાર્થના કરી, મારા અહીં શ્રદ્ધા રાખી અને માતાજીના દર્શન કરવા આવીશ એવી પ્રાર્થના કરી હતી, તો મને દવાખાનેથી રજા આપી, પણ હું સાજો થઈ ગયેલો હતો. એવું તો અહીંયા મારી સામે એક ભાઈ બેઠા છે, એમણે પણ મને કીધું. આવા ઘણા લોકો પાસે સાંભળ્યું છે. માતાજીને આ આસ્થાથી માતાજી દુઃખ મટાડતા હોય છે એવું આપણે જાણીએ. ભુવાજીને ખોટી રીતે જે ફસાવવામાં આવ્યા છે, ખરેખર 8 અરજી આવી હોય તો 8 અરજીની નકલ પોલીસ સ્ટેશને રજી કરવી પડે, ભુવાજીને આપવી પડે. ભુવાજી ઉપર જે લાખ રૂપિયાનો આક્ષેપ કર્યો હોય તો એ આક્ષેપવાળાનું નામ પણ એમને આપવું પડે. અને જૈન પંડ્યાએ ખરેખર માતાજીની શ્રદ્ધા, ભગવાનની શ્રદ્ધા હોય એમાંથી હિન્દુ ધર્મને બદનામ કરવા માટેનો પ્રયાસ કર્યો છે એવું આજે માનું. જેમની પાસેથી હવે આપણે બીજા પણ ભાજપના જે નેતાઓ છે વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને આપ શું કહેશો? ભુવાજી અત્યારે ધોરવાના છે, શું કહેશો? ભુવાજીના મંદિરે તો અહીંયા અત્યારે જે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જે આવ્યા છે એક સાબિત કરી બતાવે છે કે અહીંયા એવું કોઈ પણ જાતનું ખોટું કામ થતું નથી. સંપૂર્ણ માતાજી માટે બધાને શ્રદ્ધા છે. અસંખ્ય માણસો માતાજીએ કામ કર્યા છે અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આજ સુધી અહીંયા ભુવાજી એક પણ રૂપિયો કોઈનો લીધો નથી. એ મારી પાસે ઘણા બધા દાખલા છે અને હું એમને ઘણી બધી રમઝોડમાં પણ ગયેલો છું. એટલે એ પોતે સજ્જન માણસ છે, સાચક માણસ છે અને માતાજીને આરાધના કરવાવાળા માણસ છે. આવા કોઈ ચીટરબાજ માણસ નથી. બસ પોલીસને મુકશે તો લોકોની શ્રદ્ધા છે, લોકો અહીંયા આવશે. અને ભુવાજીએ પણ કીધું છે હું જે આસ્થાથી ધરું છું અને લોકોની સેવા કરું છું એ હંમેશા કરતો રહીશ. મને કોઈનો ડર નથી, હું કારણ કે ખોટું કરતો નથી. તો અમે બધા પણ ભુવાજીની સાથે છીએ. પોલીસ આવશે તો પણ અમે ભુવાજીની સાથે છીએ, કારણ કે એક આ લોકોની આસ્થા છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા લોકોનું સારું થાય છે અને સારામાં છીએ એટલે અમને કોઈનો ડર મોટી સંખ્યામાં લોકો આવે છે. આ જે સમર્થકો હતા, જે આ સમર્થકોનું કહેવું છે કે પોલીસ આવશે તો પણ અમે ભુવાજીની સાથે છીએ. હવે જોવા મળે છે કે કેટલી વારમાં અહીંયા પોલીસ આવે છે અને ટૂંક જ સમયમાં ભુવાજી છે તે અહીંયા ધૂળવાની તૈયારી પણ કરી રહ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ હાલમાં ચૂંટણી જંગ જામ્યો છે. હાલમાં ભાજપના 3 જૂથ ચૂંટણી મેદાનમાં છે, જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના જૂથ હાલ ચૂંટણી મેદાનમાં છે. અને ત્યારે આ ચૂંટણીમાં ભાજપ દ્વારા વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા આ 4 વેપારી ઉમેદવારના સમર્થનમાં જંગી સભા યોજવામાં આવી હતી અને જેમાં ભાજપના 3 જૂથ નેતાઓ એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા અને ભાજપ દ્વારા જે વેપારી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું છે તેવા ઉમેદવારો વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. देखो उम्मीदवारी करवा માટે બધા લોકો મેન્ડેટ માંગે. ઉમેદવારની ફિક્સ જગ્યાઓથી 10 એટલે બધાનો અધિકાર છે એટલે ઉમેદવારી કરે. પરંતુ પાર્ટીએ જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લીધો ત્યારે આ 10 ઉમેદવારો આવ્યા અને બાકીના પાર્ટીના જે ઉમેદવાર હતા અને અરવિંદભાઈએ સૌ પહેલા પોતે સ્વેચ્છાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. યથાવત રહેશે. 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નર્મદામાં 6.7 ડિગ્રી તાપમાન, લુણાવાડામાં 7.8 ડિગ્રી તાપમાન છે.
થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી નોંધાયું છે ઠંડી. અને અંબાજી મંદિર ખાતે પણ 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 8.9, ભાવનગરમાં 9.1, હળવદમાં 9.4, પાટણમાં 9.4 ડિગ્રી, મોડાસામાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી, વડોદરામાં 10.2 ડિગ્રી, રાજકોટમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યભરમાં સુસવાટા બોલાવતી ઠંડી પડી રહી છે.